નમસ્કાર મિત્રો, જય મા મોગલ, જય દ્વારકાધીશ મિત્રો. ફરીવાર વિડીયોમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે આજના વ્લોગમાં અને વિડીયોમાં. મિત્રો આજે હું તમને દેખાડું છું વિડીયોમાં કે આપણે જુવાર જે યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો મૂક્યો હતો કે આપણે માલઢોર માટે જુવાર વાવી દીધી. હવે એ જે જુવાર છે એ કમ્પ્લેટ જુઓ મિત્રો, 1 મહિના આસપાસ થવા આવી છે. 1 મહિનામાં 2 થી 3 દિવસ ઓછા છે. અને મિત્રો આને પાણીની સખત જરૂર હતી, કારણ કે તડકા બહુ પડે છે અને લાશ મારતી હતી, એટલે આપણે આને પાણી આપી દીધું છે. પાણી વાળતા એનો વિડીયો બનાવ્યો છે, પણ નેક્સ્ટ ટાઈમ કાલમાં વિડીયો એનો આવી જાય મિત્રો. અને આપણે આમાં ખાતરની વાત કરીએ મિત્રો, તો આમાં આપણે યુરિયા જે આવે છે, યુરિયા આસું નાખી દીધું છે કમ્પ્લેટ, અને પાણી આપી દીધું છે. કારણ કે યુરિયા આપવાથી એમ કહે છે કે ગ્રોથ સારો એવો થાય. અને એમ તો શિયાળો શરૂ છે, એટલે શિયાળાની જુવાર બહુ સારી થાય મિત્રો. ગયા વર્ષે આપણે ઉનાળુ જુવાર કરી હતી, પણ ઉનાળુ જુવારમાં આપણે જે માવઠા જે શરૂઆત થઈ ગઈ હતી, માવઠાના હિસાબે આપણે પશુપાલનની જે જુવારની જે નિરણ હતી એ બધી ફેલ થઈ હતી મિત્રો, અને બધું પલળી ગયું હતું. માલઢોરનો સારો જે જુવાર આપણા ખેતરમાં વાઢી અને કમ્પ્લેટ ઉઘા કરેલા હતા, અચાનક માવઠું આવ્યું મિત્રો, અને ગઈ સાલ આપણે બધું જ માલઢોરનું પશુપાલનનું જે ઘાસચારો હતો, જે જુવાર બધી પલળી ગઈ હતી. એટલે આપણે એક નિર્ણય લીધો કે આપણે હવે આખતરી અને શિયાળુ જુવાર કરશું. તો જુઓ મિત્રો વિડીયોમાં આ બધી જુવાર કરેલી છે, એ સામેથી શરૂ થાય અહીં સુધી, અને નીચેના ભાગમાં 2 દિવસ પહેલાં આપણે વિડીયો મૂક્યો છે કે કાળું બી વાવ્યું, એ કાળું બી વાવેલું છે. આ બધી જુવાર છે, અને જુવારે જુઓ મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને ઓટોમેટિક વાવણીએ વાવીથી આપણે કોઈ જાતનું પાયામાં ખાતર નથી નાખ્યું મિત્રો. શીંગવાનું પડવું હતું, એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગાવો થયો, અને કમ્પ્લેટ પાણી પણ એક સરખું આવેલું છે મિત્રો. કોઈ જાતનું એક બાજુ નથી પાણી આવેલું, એટલે જુવાર પણ એકદમ સારી છે. અને આમાં કોઈ રોગ જીવાત, શિયાળુ જુવાર કરવાનો મતલબ એ મિત્રો તાત્કાલિક જુવાર થઈ જાય છે, અને કોઈ રોગ જીવાત નથી આવતી. એકાદો સ્પ્રે તમારે ઈળ માટેનો કરવો પડે એ ટૂંક સમયમાં, બાકી આમાં કોઈ રોગ જીવાત આવતી નથી મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. પશુપાલન અને ખેતીવાડીના આવા અવનવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ. ફરીવાર વિડીયો પાછા મૂકશું, ત્યાં સુધી જય દ્વારકાધીશ.